કૃષ્ણાબેન, હું તમને પૂછવા માંગુ છું, તમે શું કરો છો અત્યારે? અત્યારે એટલે શેના માટે? તમે કઈ તમારું પ્રોફેશન શું છે? હું ડોક્ટર છું, પેથોલોજીસ્ટ છું. ઓકે. અને તમે અંકિત ગોહિલ એટલે કે મારી પાસે તમે શેના માટે આવ્યા હતા? મને છેલ્લા 10 થી 15 વર્ષથી માઇગ્રેન હતું, એના માટે. કૃષ્ણાબેન, ફરી વખત રિપીટ કરજો. કેટલા વર્ષથી હતું? હા, કેટલા વર્ષથી 10 હતું? થી 15 વર્ષ જેટલું તો હશે. અને બીજું કે આ જે માઇગ્રેન હતું એ તમને નોર્મલ હતું કે પછી વારસાગત હતું? ના એટલે વારસાગત છે. મારા મધર ને મારા ફેમિલીમાં ઘણા બધા ફિમેલ્સ ને છે. અચ્છા, એટલે આ સીધી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ વારસાગત હોય ને એટલે એ કેસ થોડોક વધારે કોમ્પ્લિકેટેડ બની જતો હોય ટ્રીટમેન્ટ માટે પણ. હા, બરાબર. બરોબર છે. તો તમે અંકિત સર પાસે શું સારવાર લીધી? એના પાસે મેં હિપ્નોથેરાપી માટે હું ગઈ હતી. ઓકે. ખાલી 3 જ સેશન લીધા છે મેં. ઓકે. મને ઘણું બેટર ફીલ થાય છે હવે. ઘણું એટલે એના પર્સન્ટેજમાં વાત કરીએ તો વધારે જ પર્સન્ટેજમાં વાત કરીએ તો 95% જેવું તો છે. હું થોડાક દિવસ વેઇટ કરું છું. ઓકે. હવે કોઈ રિસેન્ટ એપિસોડ આવે છે કે નહીં. રાઈટ. અત્યાર સુધી તો નથી આવ્યું, એટલે 95% તો ક્યોર્ડ એવું કહેવાય. ચલો, ફેન્ટાસ્ટિક. કે જે 10 થી 15 વર્ષથી તમે મેડિસિન બી ઘણી લીધેલી હશે આઈ હોપ. એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક બધી તમે ટ્રાય કરી હશે? હા, બધી જ ટ્રાય કરી લીધી. અને એલોપેથિક તો મને જેટલી વાર હેડેક થાય તો મારે પેરાસિટામોલ તો લેવી જ પડતી હતી. પણ કૃષ્ણાબેન, તમને એવું નથી લાગતું કે આ તો અંકિતભાઈ હિપ્નોથેરાપી ને આ વળી આ સબ્જેક્ટ કયો, પણ તો બી તમને વિશ્વાસ આવતો હતો? પહેલા મારા હસબન્ડે કીધું ત્યારે તો નતો આવતો, પણ એને કીધું ટ્રાય કરવામાં શું જાય છે. એલોપેથી વાળાને બહુ આવે નહીં, પણ આ કેવું સાયકોલોજીકલ જેવું સબ્જેક્ટ છે, એટલે અમે સાયકોલોજીમાં તો માનીએ જ છે. માનીએ, પણ અમારી જે ટ્રીટમેન્ટ છે એ સબકોન્શિયસ માઇન્ડની જે અમે જે થેરાપી કરાવી એમાં લોકોનું કેવું છે ઘણીવાર બિલીફ ના હોય કે યાર આવી રીતે થોડી થાય. મને બિલીવ નતું કે હવે હું આટલી બધી દવા લઉં છું ને આ 2 સેશન 3 સેશન થી સારું થઈ જાય તો એવું તો બિલીવ ના જ થાય. રાઈટ. તો મારે એક્ઝેક્ટલી જે બીજા લોકો આજે વિડીયો સાંભળે ને, જે માનસિક રોગની સારવારમાં જે લોકો જે દવા કરીને થાકી જાય છે, જે વારસાગત બીમારી જો હું આનાથી ઠીક કરી શકતો હોય માત્ર 3 સેશન કરવાથી, તો આના જેવી તો કેટલી બધી એવી માનસિક બીમારી છે. માઇગ્રેન તો એ તો ટુ મચ કહેવાય, પણ ડિપ્રેશન તો મારા માટે 10% કેટેગરીમાં બી નથી આવતું મારા માટે. તો એ ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, જેને સુસાઇડના વિચાર આવે છે, આ બધા જ પ્રોબ્લેમ, રાત્રે ઊંઘ નથી આવતી, ઓવર થિંકિંગ છે, આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તેવા છે. એ આનાથી પ્રૂવ થાય. પણ આપણા સોસાયટીમાં કેવું અવેરનેસ નથી. રાઈટ. એટલે મેઇન પ્રોબ્લેમ તો એ છે, કારણ કે પેલા લોકોને એ જ નથી ખબર પડતી કે અમે બીમાર છીએ. બરોબર. ખબર પડવામાં જ બહુ વાર લાગી જાય છે. એક્સેપ્ટન્સ નથી. અને અહીંયા કેવું છે કે મન બીમાર છે ને તનની સારવાર થાય છે. એટલે એ પ્રોબ્લેમ છે. એટલા માટે લોકો થાકી જાય છે, દવા કરીને થાકી જાય છે, કારણ કે દવા શરીરમાં નાખી છે ને જે બીમારી માટે દવાની જરૂર નથી એના માટે દવા કરી રહ્યા છે, તો રિઝલ્ટ તો કોઈ કાળે નથી આવવાનું. મતલબમાં તમને લાગે છે કે કૃષ્ણાબેન, તમે જો મારી પાસે ના આવ્યા તો તમને આ પ્રોબ્લેમ સોલ્વ થતે? ના, એવું તો પોસિબિલિટી તો નહોતી જ. અને હું તમને કહું ને કે આ જે હિપ્નોથેરાપી, એટલે હું એવું કહી શકું, હું મારી થેરાપી પ્રત્યે પ્રાઉડ ફીલ કરી શકું કે આ વર્લ્ડની બેસ્ટ થેરાપી છે. અને આ લાસ્ટ ટ્રુથ છે કે કોઈને પણ સારા થવું હોય, તો કોઈને ગંભીર બીમારી હોય, માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ પીડાતો હોય તો મારી પાસે આવે ને તો મારી એક્સપર્ટાઇઝ છે, એને હું ઠીક કરી શકું. રાઈટ. તો થેન્ક યુ સો મચ કૃષ્ણાબેન. કે મારે થેન્ક યુ કેવું છે? નહીં, ખરેખર તમે આ તો કેવું છે, આપણા બંનેનો જે સંવાદ છે ને હું લોકો સુધી પહોંચાડી શકીશ. અને એઝ અ ડોક્ટર તરીકે મેં ટ્રીટમેન્ટ તમારી કરી. તમે પેથોલોજીસ્ટ ડોક્ટર છો, તમારા જે મિસ્ટર છે, તમારા ફેમિલીમાં કેટલા ડોક્ટર છે એ મને જણાવો. બીજા દર્શક ફેમિલીમાં અમે બધા જ ડોક્ટર છે. ટોટલ મેમ્બર ઓર્થોપેડિક છે, મારા સસરા હોમિયોપેથિક એમડી છે, અને મારી 2 સિસ્ટર ડોક્ટર છે અને એના બેવના હસબન્ડ ડોક્ટર છે, અને મારી એક ભાભી ડોક્ટર છે. બધા જ ડોક્ટર છે. તમે વિચાર કરો કે આટલા બધા ડોક્ટર ફેમિલીમાં આટલા બધા ડોક્ટર હોવા છતાં પણ તમે એક નોન જે ડોક્ટરની કેટેગરીમાં નથી આવતો. અમારો પ્રોફેશન જે કેવું છે કે ડોક્ટરની કેટેગરીમાં ન આવે, પણ એની કરતા સવિશેષ છે, એ તો હું પ્રાઉડલી કહી શકું.
હા બરાબર બરોબર છે. અમુક જે સાયકોલોજીની વાત, બાકી શારીરિકમાં તમે જે કરો છો એ તો ફેન્ટાસ્ટિક વર્ક છે. જે ઓર્થોપેડિકમાં જે રિઝલ્ટ અત્યારે જે ઓન્ટ્રોલોજિસ્ટમાં છે એ જે શારીરિક બીમારીમાં જે સારવાર થઈ એ ફેન્ટાસ્ટિક કામ થઈ રહ્યું, પણ માનસિક બીમારીમાં જે સારવાર જે જરૂરી છે ને એ આ જ જરૂરી છે, અને આનાથી જ રિઝલ્ટ આવે છે. મેક્સિમમ પોસિબિલિટી આ છે. અને મારી પાસે જેટલા પણ પેશન્ટ આવતા છે ને, મેં ઓબ્ઝર્વ કર્યું છે કે એને આજ સુધી કોઈ પણ એવું ઠીક થયું નથી. બરાબર બરોબર છે. તો એના માટે હું તો કહું તમે લોકોને હવે રિકમેન્ડ કરજો, અને મારા વિડીયો જે છે એ તમે વાત પહોંચાડી શકો છો. અને હું એક પ્રયત્ન પણ કરી રહ્યો છું, જે લોકોને સુસાઇડના વિચાર આવે છે, અરે હું કહું જેની પાસે પૈસા નથી ને, હું તો કહું મારા સેન્ટર ઉપર એકવાર આવી જજો. અરે આજે નહીં તો કાલે આપજે, કાલે નહીં તો પરમ દિવસે આવજે, પરમ દિવસે નહીં તો 10 વર્ષ પછી પણ તું તારા પૈસા આપજે, પણ તું અત્યારે તમારું જીવન બચાવી લે. હું આ રસ્તા પર ચાલી રહ્યો છું, જો મને સપોર્ટ મળશે ને તો ખરેખર હું ઘણા લોકોના જીવ બચાવી શકીશ, પણ મારો પ્રયત્ન છે, મને પ્લેટફોર્મ મળવું જરૂરી છે. બરાબર છે. તો આમાં પાક્કું. અને જે બીજા લોકો જે તમારા ધ્યાનમાં ઘણા બધા લોકો આવી રીતે હેરાન થાય છે, તો એમને તમે સંપર્ક કરો કે નહીં, તમે અંકિત ગોહિલ પાસે જ જાઓ. હી ઇઝ ધ બેસ્ટ પર્સન. બરોબર છે.